ચેનલ ઓફ વડોદરા। પાટણ જિલ્લાના વરાણા ગામ ખાતે ઐતિહાસિક ખોડિયારમાંના મંદિર ખાતે આજથી 15 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢિયાર પંથકની અંદર વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વઢિયાર પંથકના આસ્થાનું કેન્દ્ર ખોડિયાર વરાણા ધામ ખાતે આજથી મા સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ ભવ્ય લોકમેળો યોજાય છે, જેની અંદર અંદાજિત 15 દિવસની અંદર 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે। ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર મા ખોડિયારના દર્શન સમગ્ર દેશ વિદેશથી અંદર લોકો પહોંચે છે। આજરોજ આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને વહીવટી અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિની અંદર પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, તાલાજી વજાજી ઠાકોર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બસ આજે આપ જાણો છો કે વર્ષોની પરંપરાગત રીતે આ વઢિયાર પંથકમાં જેને ભાતીગળ મેળો આખા ગુજરાત નહીં પણ ભારતભરમાં એની નામના છે મા ખોડિયારના આશીર્વાદ લેવા
આ ગુજરાતમાં ને ભારતભરમાંથી લોકો આવે છે. માના ચરણોમાં ભેદભાવ જેવું કાંઈ ના હોય. ભલાવાણા 18 આલમ દરેક સમાજના ક્ષત્રિય સમાજના લોકો માના આશીર્વાદ લેવા આવે. એમાં અહીંયા ચાણસમાના ધારાસભ્ય કોંગ્રેસના છે. અમે અમારા બધા માણસો અમે બીજેપીના છીએ, પણ માના ચરણોમાં જાય જેમ કે મંદિરમાં જાય એટલે આપણા જે જૂતા છે બૂટ છે એ બારે ઉતારીએ. એવી રીતે માના ચરણોમાં કોઈ ભેદભાવ મારા મનથી જણાતો નથી, પણ આવે એને દરેકને માં આશીર્વાદ આપે છે. અને અહીંયા રંગે ચંગે માને અમે પ્રાર્થના કરવાના છીએ કે હે માં મને એવા આશીર્વાદ આપ. આ અમારો જે શુભ કાર્ય છે, ઉત્સવ છે, મેળાનો પર્વ છે, એને રંગે ચંગે પાર પાડે એવી પ્રાર્થના. બોલો ખોડિયાર માત કી.